માર્કેટમાં વરિયાળી નથી અને આપણો વરિયાળીનો ભાવ નહીં. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તમારું બધાનું મારા નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. તો ભાઈ મસ્ત મજાની વાર થઈ ગઈ છે અને આપણી વાર તો ચો થઈ છે ભાઈ, ખબર તમને? વિસનગરમાં આપણી વાર થઈ છે. વરિયાળીનો કોથળો છે ને કટ્ટું છે. ચારનું લાયેલું પડ્યું હતું પણ બાવ બેઠો નહીં. પાછું ઘેર ઉઠાવ્યું છે. જાગીવાનું મૂકવા જેવો હતો તેમ પાછો હેડ્યો છું ઘેર. કોથળો કટ્ટું લઈને ભાવમાં બેઠો નહીં તો ઘેર જઈને પાછું કૂટશું, સર્વિસ કરશું. લીલી છે પણ ભાવ કોઈ આવ્યો નહીં તે પાછી ઉઠાવી છે. તો ઘેર જઈને જોઈએ શું થાય છે. કારણ કે બધે બીજા માર્કેટમાં મોકલીએ બધું બધે સાફ કરી દઈએ, સાફ સફાઈ કરી દઈએ, અરખી તૈયાર કરી દઈએ. ચલો પેલા ગંજમાંની બહાર તો નીકળી જઈએ. ટ્રાફિક બહુ છે. વહેલું 7 વાગે છે ત્યાર બધું ટ્રાફિક પાછું બધું થઈ ગયું છે. તો નીકળીએ ભાવ ઘેર જવાનું છે. ઘેર જઈને ભાવ ઓફિસ જવાનું છે. ફટાફટ ઘેર પહોંચી જઈએ પછી મળીએ તમને. ગાઈસ ગાડી ભૂખી થઈ જતી ભાઈ, ગેસ પી દઈએ. તો ફાઇનલી ગાઈ તો આપણો ભાઈ ઘરે આવી ગયો છે. માર્કેટમાં વરિયાળી નથી અને આપણો વરિયાળીનો ભાવ નહીં. વરિયાળી નહીં, આપણો વરિયાળીનો ભાવ નહીં કરવા પાછી લઈને આવ્યો. બધો કટ્ટો ગાઈ ઉતારી દીધો છે ગાડીમાંની. તમે નાહવું છે, નહીં દઈને ફ્રેશ થઈ જાઉં પછી ઓફિસે નીકળવું છે. તો તૈયાર થઈ જાઉં. ઘેર તો કોઈ છે નહીં, જાગી એકલી છે. મમ્મી ને પપ્પાને હેતરમાં ઉતારે જાગીને તો ચોમકીને આવીશું. તો તૈયાર થઈ જાઉં પહેલાં. ફાઇનલી ગાઈ તમારો ભાઈ તૈયાર છે. તો ચલો ઓફિસ જતા આવીએ અને બપોરે મળીએ. આજે તો બહુ કામ છે તે. તો ચલો બાય બાય, બપોરે મળીએ.